નમસ્કાર વાલા મિત્રો, આજે આપણે જોઈશું ધોરણ 10 વિષય છે ગણિત, પ્રકરણ છે 3 દ્વિચલ સુરેખ સમીકરણ અને સ્વાધ્યાય 3.6માં પહેલા નંબરનો જે દાખલો છે તેમાં પહેલો, બીજો અને ત્રીજો એમ કુલ 3 દાખલાઓનો આપણે અભ્યાસ કરીશું. તો તમને વિડીયો ગમે તો લાઈક, કોમેન્ટ અને શેર કરજો, તેમજ ચેનલને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ સો મચ. તો એ દાખલા નંબર 1 છે કે નીચેના સમીકરણ યુગ્મને 3.6નો પહેલો દાખલો છે કે નીચેના સમીકરણ યુગ્મને યોગ્ય આદેશ વડે સુરેખ સમીકરણ યુગ્મમાં રૂપાંતરિત કરીને તેમનો ઉકેલ મેળવો. તો અહીંયા મિત્રો દાખલો છે 1/2x + 1/3y = 2 અને 1/3x + 1/2y = 13/6. તો અહીંયા 1/x ને 1/y, 1/x અને 1/y છે, એટલે કે 1/x બરાબર a ધારીએ અને 1/y બરાબર આપણે b ધારીએ. તો અહીંયા 1/2 તો રહેશે જ, પણ xની જગ્યાએ 1/xની જગ્યાએ શું આવી જશે? e. તો 1/2a + 1/3b. અહીંયા મિત્રો 2 અને 3 નહીં નીકળે. તમે કહો 1/x આપણે ધારી દીધું, તો અહીંયા 1/x જ ધાર્યું છે અને 1/y જ ધાર્યું છે, પણ અહીંયા 2 તો આપણે લખવું જ પડશે. તો 1/3b બરાબર 2. તો સમીકરણ 3 બનશે. તેવી જ રીતે 1/3 + 1/2, અહીંયા a અને અહીંયા b ગુણાશે બરાબર 13/6. તો સમીકરણ 4 મળશે. બંને સમીકરણને આપણે 6 વડે ગુણીશું એટલે એને અપૂર્ણાંકમાંથી પૂર્ણાંકમાં ફેરવી શકાય છે. તો 1/2a 6, તો અહીંયા 2 ને 6 વડે ગુણ્યા તો 2 તરી 6, અહીંયા 3 દુ 6. તો અહીંયા 6 વડે ગુણીશું એટલે કે અહીંયા 3a મળશે, અહીંયા 2b મળશે બરાબર 12. તો આ સમીકરણ 5 મળશે. એવી જ રીતે સમીકરણ જે ચોથું હતું, તો એને આપણે 6 વડે ગુણીએ તો અહીંયા થશે 3 દુ 6, 2 તરી 6, એટલે કે 2a + 3b બરાબર 13. તો અહીંયા સમીકરણ 5 અને 6 મળશે. હવે સમીકરણ જે 5 છે એને 3 વડે અને સમીકરણ 6 ને 2 વડે ગુણીને બાદબાકી કરીએ. સમીકરણ આપણે જે 5 છે એને આપણે 3 વડે ગુણીએ તો અહીંયા 3 તરી થશે 9, 2 તરી થશે 6 અને 12 તરી થશે 36. તો આ સમીકરણ 7 બનશે. અને સમીકરણ 6 ને આપણે 2 વડે ગુણીએ તો 2 દુ 4, 3 દુ 6, 13 દુ 26. 9 એમાંથી 4 નીકળી જશે એટલે 5 વચ્ચે પ્લસ ગુણ્યા માઇનસ માઇનસ, પ્લસ માઇનસ માઇનસ, પ્લસ માઇનસ માઇનસ. હવે 6b પ્લસ અને 6b માઇનસ એટલે નીકળી જશે. 36માંથી 26 નીકળી જાય એટલે વચ્ચે 10, તો 5 બરાબર 10. તો એ બરાબર 10 ભાગ્યા 5, તો એ બરાબર મળશે આપણને 2. હવે એ બરાબર જે આપણને 2 મળે તે આપણે સમીકરણ મૂકી દઈએ તો 3a + 2b બરાબર 12. તો 3 એની જગ્યાએ આપણે 2 મૂકીએ તો 3 દુ 6 + 2b બરાબર 12. તો 2b બરાબર અહીંયા 6 ને સામે લઈ જઈએ એટલે માઇનસ થશે, તો 12માંથી 6 નીકળશે એટલે 6 વચ્ચે 2 ગુણાકારમાંથી ભાગાકારમાં જાય છે એટલે 2 તરી 6, એટલે બીનું મૂલ્ય મળશે આપણને 3. હવે 1/x બરાબર આપણે 2 ધારેલું છે, એટલે કે 2/1. તો 2x બરાબર 1, તો x બરાબર 1/2. 2 ગુણાકારમાંથી ભાગાકારમાં જશે. તેવી જ રીતે 1/y બરાબર 3 મળે એટલે આપણે આના છેદમાં 1 લખી દઈએ તો 3y બરાબર 1 થશે. ચોકડી ગુણાકાર કરીએ તો y બરાબર 1/3. આ 3 ગુણાકારમાંથી ભાગાકારમાં જશે તો yનું મૂલ્ય મળશે આપણને y/3. તો મિત્રો અહીંયા x અને yનું જે મૂલ્ય મળે છે તે x અને yની તમે જગ્યાએ મૂકી દો અને તમે સમીકરણ દેખશો તો આખું સમીકરણ ડાબી બાજુને જમણી બાજુ કેવું થઈ જશે? સરખું થઈ જશે. તો એ રીતે આપણે તાળો મેળવી શકીએ. તો એ દાખલા નંબર 1નો આપણે પહેલા નંબરના દાખલાની ગણતરી સમજ્યા. હવે આપણે જોઈશું દાખલા નંબર 2 અને પછી જોઈશું દાખલા નંબર 3. સ્વાધ્યાય 3.6નો બીજો દાખલો જોઈએ તો 2/√x + 3/√y બરાબર 2 અને 4/√x - 9/√y બરાબર -1. તો 1/√x બરાબર a ધારીએ અને 1/√y બરાબર b ધારીએ. તો અહીંયા શું થશે? તો 2a થશે, અહીંયા 3b થશે અને અહીંયા 2. તો મિત્રો અહીંયા
સમીકરણમાં વર્ગમૂળ x ને વર્ગમૂળ y સિવાય કશું કંઈ નથી, એટલે ફક્ત પૂર્ણાંકમાં સમીકરણ બની જશે. એટલે કે 2a + 3b = 2 અને 4a - 9b = -1. હવે આપણે લોકની રીતે ઉકેલ મેળવવા માટે સમીકરણ 3ને 3 વડે ગુણ્યા 3 તરી 9 થશે. 9b ને -9b એટલે પછી એનો લોપ કરી શકાય. એટલા માટે આપણે સમીકરણને 3 વડે ગુણીએ અને સમીકરણ 4ને 1 વડે ગુણીએ આપણે એનો સરવાળો કરીએ તો 4 ને 6 10 થશે. 9 + b અને 9 - b ઉડી જશે. અહીંયા 6 - x એટલે 6માંથી 1 નીકળી જશે એટલે 5 વચ્ચે 10 એ = 5. તો e = 5/10 થશે. એ ગુણાકારમાંથી ભાગાકાર થશે, ઉડશે એટલે 5 દુ 10 એટલે એનું મૂલ્ય મળશે 1/2. ને સમીકરણ 3માં આપણે 1/2 મૂકી દઈએ તો 2a + 3b = 2. એની જગ્યાએ 1/2 મૂક્યો તો એ 2 નીકળી જશે. તો 1 + 3b = 2. 1ને સામે લઈ જઈએ એટલે માઇનસ થશે. તો 3b = 1. તો 3 ગુણાકારમાંથી ભાગાકારમાં જશે તો b = 1/3. તો આપેલા સમીકરણો હજી બાકી છે. આમાં 1/√x = 1/2. તો 2 = વર્ગમૂળમાં x. અહીંયા વર્ગમૂળ કાઢવું હોય તો એનો ડબલ થઈ જશે તો 2 દુ 4 થાય તો x = 4. તેવી જ રીતે b = 1/3 = 1/√y. તો વર્ગમૂળ y = 3. તો અહીંયા વર્ગમૂળ કાઢવા માટે 3 તરીકે શું થશે 9. તો આને વર્ગ લાગુ પડશે તો 3ની 2 ઘાત શું થશે 3 તારી 9. તો y = 9. તો આપેલ સમીકરણનો ઉકેલ x = 4 અને y = 9 મળે છે. તો આ રીતે દાખલા નંબર 2નું આપણે સોલ્યુશન મેળવી શકીએ. અહીંયા લોકની રીતનો ઉપયોગ કરેલો છે મિત્રો. અને આ છેલ્લી જે ગણતરી છે તમારે ખૂબ જ યાદ રાખવી જરૂરી છે. એના આધારે જવાબ નક્કી થાય છે. હવે આપણે સ્વાધ્યાય 3.6નો ત્રીજા નંબરનો દાખલો જોઈશું. તો 4/x + 3y = 14 અને 3/x - 4y = 23. તો અહીંયા ફક્ત આ અપૂર્ણાંક છે એને આપણે પૂર્ણાંક બનાવીશું. તો 1/x = m ધારી દઈએ તો બંને જગ્યાએ 4m + 3 આ તો એમની એમ જ રહેશે. 3y = 14 અને 3m - 4n 4y = 23. હવે લોકની રીતે ઉકેલ મેળવવા માટે 3ને 4 વડે 4ને 3 વડે ગુણીશું. એટલે કે પહેલાં જે સમીકરણ જે 3 છે એને 4 વડે ગુણીએ અને 4ને 3 વડે ગુણીએ તો 4 ચોક 16, 3 ચોક 12 અને 14 ચોક 56. તેવી રીતે 3 તરી 9, 4 તરી 12, તેવી તરી 69. હવે બંનેનો સરવાળો કરીએ તો +12y - 12 નીકળી જશે. 16 9 થશે 25, 56 ને 69 તો 125. આ ગુણાકારમાંથી ભાગાકારમાં થશે 25 5 થશે 125. એટલે m બરાબર આપણને મળશે 5. હવે એમનું જે મૂલ્ય મળ્યું છે આપણે એમની જગ્યાએ મૂકી દઈએ તો 4m + 3y = 14. તો 4 × 5 + 3y = 14. 4 × 5 થશે 20 + 3y = 14. 20 સામે જશે એટલે માઇનસ થશે. -20માંથી 14 નીકળી જાય તો -6 વચ્ચે 3 ગુણાકારમાંથી ભાગાકારમાં જશે. 3 દુ 6 એટલે -2. y બરાબર મળશે આપણને -2. હવે મિત્રો અહીંયા 1/x = m બરાબર આપણને 5 મળશે. 1/x = 5/1. તો 5x = 1 તો x = 1/5. તો સમીકરણ 1માં x = 1/5 મૂકી દઈએ તો 4/x + 3y = 14. તો 4/1/5 + 3y = 14. તો એ ભાગાકારમાં ગુણાકારમાં આવશે એટલે ઉલટસુલટ થશે. તો 5/1 4 × 20 + 3y = 14. તો 3y = 14 - 20. આ 20 સામે જશે એટલે માઇનસ થશે. તો 3y = -6 તો y = -6/3. તો એ થશે 3 દુ 6 તો y = -2. આ જે મિત્રો છે એ ગણતરી તમારે યાદ રાખવી ખૂબ જ જરૂરી છે, કારણ કે થોડું અપૂર્ણાંકમાં છે. એટલે તમારે યાદ રાખવાનું કે ભાગાકારમાં 1/5 હોય એટલે આપણે એને ગુણાકારમાં લઈએ તો 5/1 થશે. ભાગાકારનું ગુણાકારમાં થાય એટલે રકમ શું થઈ જશે ઉલટસુલટ. તો આ રીતે yનું મૂલ્ય મેળવી શકીએ. તો આ સાથે જ આ વિડીયો 1 થી 3 દાખલાઓનો આપણે સોલ્યુશન અહીંયા પૂરો થાય છે. તમને ગમે તો લાઈક, કોમેન્ટ અને શેર કરજો. ચેનલને સબસ્ક્રાઈબ કરજો. હું પ્રયાસ કરીશ બધા ચેપ્ટરના દાખલાઓનું સોલ્યુશન કરવા માટેનો. ખૂબ જ સરળથી સમજવા માટેનો પ્રયત્ન કરીશ. બોર્ડના દાખલાઓનો પણ આપણે અભ્યાસ કરીશું.
તો આજે તમે ચેનલને સબસ્ક્રાઈબ કરી. થેન્ક યુ સો મચ.